નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. 30 અને 31 જાન્યુઆરી દરમિયાન દિવ્યાંગોનો આનંદ મેળો યોજાશે. ગાંધીનગરના ઉવારસદ શેરથા રોડ ઉપર આવેલા સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ખાતે વિકલાંગ બાળકો માટેનો 2 દિવસીય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ દરમિયાન શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને કાઠું કાઢનાર પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આનંદ મેળા દરમિયાન 2 દિવસ બાળકનોને પસંદ આવે તેવો રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાટનગર પાસેના ઉવારસદમાં છેલ્લા 60 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સદવિચાર પરિવાર દ્વારા વિકલાંગ શાળા ચલાવવામાં આવી રહી છે. રાજ્યભરના બાળકો ધોરણ પહેલી 12 સુધીનો અભ્યાસ કરે છે. નિઃશુલ્ક અભ્યાસ અને રહેવાની સુવિધા પૂરી પાડતી વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર શાળામાં પહેલી વખત દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ 30 અને 31 જાન્યુઆરી દરમિયાન શાળામાં આનંદ મેળો યોજાશે, જેમાં 30 કરતાં વધારે અલગ-અલગ સ્ટોલ લગાવવામાં આવશે. આનંદ મેળાની માહિતી આપતા કેન્દ્રના નિયામક કૃષ્ણકાંત ઝાએ કહ્યું હતું કે દિવ્યાંગ બાળકોને દયાની નહીં પરંતુ સહાનુભૂતિની જરૂર છે. જેથી શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતાની શક્તિઓને બહાર લાવે તેવા હેતુ સાથે આનંદ મેળામાં સ્ટોલ લગાવશે, જેમાં અલગ-અલગ ખાણીપીણીના સ્ટોલ લગાવાશે. બાળકોને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે 2 દિવસીય કાર્યક્રમ યોજાશે. તે ઉપરાંત શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ જેમણે અલગ-અલગ ક્ષેત્રમાં નામના મેળવી છે તેવા 11 પૂર્વ વિદ્યાર્થીઓમાં ડો. કનુભાઈ ટેલર, બંકિમ પાઠક સહિતના ખ્યાતનામ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આનંદ મેળાનો શુભારંભ રાજ્યના મંત્રીઓના હસ્તે કરવામાં આવશે. ત્યારે આ મેળાનો આનંદ લેવા તમામ નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર દ્વારા આગામી 30મી અને 31મી જાન્યુઆરીએ 2 દિવસીય આનંદ મેળો ઉમરકોનું આયોજન કરાયું છે. ઉમરસદની આસપાસના લગભગ 5000થી વધુ બાળકો આ ઉમરકો આનંદ મેળામાં જોડાશે. અહીંયા વૈવિધ્યપૂર્ણ રમતો સાથે સંસ્થાકીય પ્રદર્શન અને સ્વરોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી અને 30 સ્ટોલ અહીંયા ગોઠવાયા છે. બંને દિવસ સાંજે 6 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને સાથે સાથે 2 દિવસીય આનંદ મેળામાં ગુજરાતની પ્રેરક દિવ્યાંગ પ્રતિભાઓનું દિવ્યાંગ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાશે. આ ઉમરકો એ કદાચ સદવિચાર પરિવાર આ સંસ્થામાં પહેલી વખત યોજાયો છે અને અમે ગાંધીનગરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં અપીલ કરીએ છીએ કે ઉમરકોમાં આપ સૌ ઉમરકાભેર જોડાઓ અને અમને વધારે ને વધારે પ્રોત્સાહિત કરો એવી નમ્ર વિનંતી છે. શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં RBSK ટીમ અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 29 દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ અને ચિત્ર સ્પર્ધાના બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરેલ, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ટીબી અધિકારી ડોક્ટર હરેશ પટેલ, ડોક્ટર હર્ષદ રાઠોડ ઉપસ્થિત રહીને બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલ. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ, જે પ્રવૃત્તિઓ લાયન્સ પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર પદમસિંહ ચૌહાણના સૌજન્યથી તેઓશ્રીના જન્મદિવસ નિમિત્તે શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ પેથાપુર ખાતે, ગૌસેવા સેક્ટર 29, સરકારી પ્રાથમિક શાળા 2 ગાંધીનગર ખાતે ગણતંત્ર દિવસથી ઉજવણી 1 વર્ષ માટે શિક્ષિકા બેનની નિમણૂક, બાળકોના નાસ્તો સાથે અંગદાન મહાદાન વિશે જનજાગૃતિ, વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા તેમજ સેક્ટર 6ની ઝૂંપડપટ્ટીમાં ખીચડી વિતરણ જેવા વિવિધ સેવા કાર્યક્રમ યોજાયા. આ સેવાકીય કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ મીનાક્ષી જય સિંગાણી, સેક્રેટરી લાયન વિમલા અયાચી, પૂર્વ પ્રમુખ લાયન શ્રી કે.પી. પ્રજાપતિ, લાયન વિવેકસિંહ ચૌહાણ તેમજ લાયન સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ સેવાકીય કાર્યક્રમમાં જલારામ ગૌ સેવા ટ્રસ્ટના શ્રી સ્માર્ટ કિડ્સ નર્સરી સ્કૂલનો 23મો વાર્ષિક કાર્યક્રમ 25 જાન્યુઆરી 2025ના રોજ ટાઉનહોલમાં ઉજવવામાં આવ્યો હતો. નાના સ્માર્ટ બાળકોના પ્રદર્શન દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ અતિથિઓમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, MLA શ્રીમતી રીટાબેન પટેલ, SP અમદાવાદ શ્રીમતી મંજીતા વણજારા, ફાઉન્ડર ડિરેક્ટર ઓફ પ્રતિભા એકેડેમી શ્રી ગૌરાંગભાઈ રાણા, પ્રિન્સિપાલ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા શ્રી ડોક્ટર વિનયભાઈ પુરાણી અને શાળાના સંચાલક શ્રીમતી સ્નેહાબેન પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય અને નાની બાળકીઓ દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોએ પ્રિઝમ ઓફ મૂવ્સની થીમ પર પરફોર્મન્સ આપ્યા હતા. સાથે બાળકોએ ઓપનિંગ બ્લૂમ, ડાયનામિક ડ્યુઓ, શેડ્સ ઓફ લવ, રિધમ ઓફ રેન, ટ્રોપિકલ હ્યુઝ, રેટ્રો શેડ્સ, કલર્સ ઓફ ધ ડ્યુન્સ એન્ડ ડિવાઇન પેલેટ પર પરફોર્મન્સ આપ્યા હતા અને વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ કાર્યક્રમના અંતમાં હોલના દરેક નાના અને મોટા બાળકોએ ડાન્સ કરીને મજા માણી હતી. હોલમાં અંત સુધી બધા ઓડિયન્સે બાળકોના પ્રદર્શનનો આનંદ માણ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.